God cares for you, my brother, my sister. मेरे भाई मेरे बहन, प्रभु आपको देखता है. With God, all things are possible. My friend, you can become a prophet. You can become an apostle tonight. Now a new era is beginning. ગુજરાત પ્રેયર ફેસ્ટિવલ 2012 ની અંદર આપ સર્વનો હું હાર્દિક સ્વાગત કરું છું. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વનો આવકાર કરું છું, સલામ પાઠવું છું. હાલેલુયા. આપણે બધા તાલી પાડીએ અને પ્રભુનો ધન્યવાદ કરીએ આ સમયે. અને આપણા સર્વનો વિશ્વાસ છે કે આ 3 દિવસની મીટિંગ આપણા સર્વ લોકોને માટે બહુ જ આશીર્વાદનું કારણ બનશે. આપ સર્વ લોકો જેઓ અહીં આગળ ઉપસ્થિત છે, હજુ ઘણા બધા લોકો આવી રહ્યા છે, એ સર્વને માટે પ્રભુનો ધન્યવાદ કરું છું. અને આવો આ બ્લેસ ગુજરાત 2012 પ્રેયર ફેસ્ટિવલની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. અને આ બ્લેસ ગુજરાતના જનરલ કન્વીનર રેવરન વિજય કે ગામિત સાહેબ આગળ આવશે અને આપણને પ્રાર્થનાની અંદર આગેવાની આપશે. રેવરન વિજય કે ગામિત સાહેબ. બધા પોતાનો હાથ ઊંચો કરીને બોલે હાલેલુયા. 3 વખત હાલેલુયા. બધા બોલે હાલેલુયા. આપણા નતમસ્તકો નમાવીએ અને પ્રાર્થનામાં પ્રભુની ઉપસ્થિતિ ચાહીએ. સર્વશક્તિમાન જીવિત અનુગ્રહકારી પિતા પરમેશ્વર, અમે તમારી સ્તુતિ અને પ્રશંસા કરીએ છીએ. પ્રભુજી, ગુજરાતના માટે અમે આશીર્વાદ માંગીએ છીએ કે સર્વ વાતે ગુજરાત આશીર્વાદિત થાય. અને એના માટે બ્લેસ ગુજરાત પ્રેયર ફેસ્ટિવલ 2012 પ્રભુ તમે અમને આપ્યું. તમારા દાસ ડોક્ટર પોલ દિનાકરન અને એમના પરિવારને તમે ગુજરાતની અંદર લાવ્યા અને અમે તમારો આભાર માનીએ છીએ. લોર્ડ, તમે મહાન દેવ છો, સારી સૃષ્ટિના કરતા અને મનુષ્યોના ઉત્પન્ન કરતા મારા પ્રભુ. આજે અમે ફરી એક વખત આ પ્રેયર ફેસ્ટિવલના માટે અને પ્રભુજી ગાયક ઢોળકી બંને કારુણ્યા યુનિવર્સિટીના ગાયકગણ તથા પ્રભુજી સ્થાનિક પ્રભુજી અમારો ગાયક ઢોળકીને અમે તમારા બળવાન હાથોની અંદર સોંપીએ છીએ. આજ રાત્રે તમારા દાસના જરીએ પ્રભુ તમે તમારા લોકોની સાથે વાર્તાલાપ કરો. પવિત્ર આત્મા જેમ પુરાતન કાળની અંદર દેવનો આત્મા હાલતો હતો, તેમ આ ગ્રાઉન્ડની અંદર દેવનો આત્મા હાલવા લાગે. ઓ પ્રભુ, સારા આ ભાગને અમે ઈશ્વરના લોહીમાં સીલ કરી દઈએ છીએ. લોર્ડ, દેવના સ્વર્ગદૂતો આ કેમ્પસનો કબજો લે. સર્વ આદર, માન અને મહિમા પ્રભુ અમે તમને આપીએ છીએ. લોર્ડ પ્રભુ, આ 3 દિવસના મીટિંગ તમને મહિમા આપે. પ્રભુ, તમારા અભિષેક વહેતો થાય. અમે અત્યારથી મીટિંગ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી પવિત્ર આત્મા તમારા નિયંત્રણ હેઠળ સોંપી દઈએ છીએ. ઈસુ મારા પ્રભુના સામર્થ્ય નામમાં પ્રાર્થના માગીએ છીએ. આમેન. બધા બોલો આમેન. तालियां बजाएंगे, प्रेज़ द लॉर्ड, प्रभु की स्तुति करेंगे. तेरा प्यार है महान, तेरा प्यार है यहाँ. मैं जो पहले मुर्दा था, तूने डाली मुझ में जान. तेरा प्यार है महान, तेरा प्यार है यहाँ. मैं जो पहले मुर्दा था, तूने डाली मुझ में जान. क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार. क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार. जय जयकार, जय जयकार. तूने मेरे लिए क्या कुछ ना किया.
मसीह आपको चंगाई देता है, यीशु मसीह आपके हर एक दुख को दूर करता है। इसलिए अपने हाथों को हिलाए और उसको बताएं कि प्रभु मैं यहाँ हूँ। आइए उसकी स्तुति और तारीफ करें। आमीन। से बच के मैं जाऊं कहाँ, तेरे नैनों से छुप कर रह पाऊं कहाँ, तेरी आत्मा से बच के मैं जाऊं कहाँ, तेरे नैनों से छुप कर रह पाऊं कहाँ, आकाश में पाताल में, दिन में हो या रात में, हर जगह मेरे साथ में है तू। आकाश में पाताल में, दिन में
जहाँ थी खुशबू प्यार की, कहाँ से आई नफरत की तलवार। जहाँ रहते थे साथ मिलके, कहाँ से आई जात धर्म की दीवार। यीशु ने सिखाया करो तुम दुश्मनों से भी प्यार। है ये मेरी ही दुआ, सलामत रखना भारत को ऐ खुदा। है ये दुआ। जब कहीं बहता है लहू, हाँ वहीं बहते हैं आंसू। हर तरफ छाया हुआ है मातम, जो थे अपने वो बन गए दुश्मन। जो दे काटे उसका दामन फूलों से भर दो। जो दे काटे उसका दामन फूलों से भर दो। है ये मेरी ही दुआ, सलामत रखना भारत को ऐ खुदा। है ये दुआ। आओ मिलकर हम बनाए जिंदगी, अंधेरी रातों में जलाए रोशनी। आओ मिलकर हम बनाए जिंदगी, अंधेरी रातों में जलाए रोशनी। रोशनी। પ્રભુના સેવક ડોક્ટર પોલ દિનાકરન આપણી મધ્ય છે અને આજે ગુજરાતની અંદર આપણે એમનું સ્વાગત કરીએ જોરદાર તાલીઓની સાથે. જોરદાર તાલીઓ સાથે આપણે ડોક્ટર પોલ દિનાકરન અને સિસ્ટર ઇવાન્જેલિનનું સ્વાગત કરીએ છીએ. உங்க praise the Lord. Praise the Lord. Praise the Lord. Thank you very much.
આ દિવસની રાહ આપણે ઘણા સમયથી જોતા હતા અને પ્રભુનું વચન આ પ્રમાણે આપણને કહે છે કે ગુજરાતની મુલાકાતે, દક્ષિણ ગુજરાતની મુલાકાતે પ્રભુ આપણી મધ્યે આવે, પ્રભુના સેવક મારફતે આપણી મુલાકાત લે. એ ધન્ય દિવસ એટલે 24મી ફેબ્રુઆરી 2012ની સાંજ આખરે આવી ગઈ છે. પ્રભુના નામને માન, મહિમા, સ્તુતિ અને ગૌરવ આપણે આપીએ છીએ. અને આ સમયે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માને નામે આપણે આ સમયે ગુજરાત પ્રેયર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરીએ છીએ. પ્રભુના નામને મહિમા હો. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે આ કાર્ય યહોવાથી થયું છે, આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, તેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ. આ ગુજરાત બ્લેસ ગુજરાત પ્રેયર ફેસ્ટિવલની શરૂઆત આપણે કરતા પ્રાર્થનામાં નમીશું. લેટ અસ પ્રે. પ્રાર્થના કરીએ. હે અમારા પ્રેમાળ ને ધન્ય ઈશ્વર પિતા, તમારી અજાયબ જેવી કૃપામાં લાંબા સમયથી પ્રભુ અમે જે માટે પ્રાર્થના કરી, પરિશ્રમ કર્યા, અમારી જાતોને તમારી આગળ સમર્પિત કરી, એ દિવસ તમે તમારી કૃપામાં તમે અમારી મુલાકાત લો તે માટે નિર્ધારિત કર્યો હતો, તે બતાવ્યો. તેના માટે મેં તમારો પુષ્કળ આભાર આ સમયે માનીએ છીએ. હૃદયની પ્રભુ અમારી પ્રાર્થના છે કે ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે જ્યારે અમે આ બ્લેસ ગુજરાત પ્રેયર ફેસ્ટિવલની શરૂઆત કરી રહ્યા છે, ત્યારે બાકીનો બધો સમય અને બાકીના 3 દિવસ તમારામાં પ્રભુ તમે એવી રીતે આશીર્વાદિત કરો કે આત્મિક આશીર્વાદ, આર્થિક આશીર્વાદ, સામાજિક આશીર્વાદ, શાંતિનો આશીર્વાદ, એકતાનો આશીર્વાદ, પ્રેમનો આશીર્વાદ આ ગુજરાત રાજ્યને મળે, તમારા લોકોને મળે, એટલે તમારો જ મહિમા થાય. તે માટે પ્રભુ હવે પછીના તમામ બાબતો તમારા હાથમાં અમે સોંપીએ છીએ. તમારા સેવક અને સેવિકાને પણ સવિશેષ તમારા હાથમાં અમે સોંપીએ છીએ. તમામ આયોજકો, ભાગ લેનાર સૌને પણ અમે ઉદ્ઘાટનની પ્રાર્થનામાં સોંપી દઈએ છીએ. પ્રભુ પવિત્ર આત્મા તમારી હાજરી, તમારો હાથ આ સમયે તમારા લોકો મધ્યે તમે પ્રગટ કરો, જાહેર કરો, તો માન પામો અને મહિમાવાન થાઓ. ઈસુ પ્રભુના મોટા અને વિજયી નામમાં આ માંગીએ છીએ. આમેન. હાલેલુયા. કેટલા લોકો ખુશ છે? પ્રેઝ ધ લોર્ડ. હું પરમેશ્વરનો આભાર માનું છું કે આજે આ દિવસ જોવા માટે કરીબ 20 વર્ષ આપણે પ્રાર્થના કરી, મહેનત કરી અને છેલ્લે આજે પરમેશ્વરે દક્ષિણ ગુજરાતમાં બ્રધર દિનકરન, બ્રધર પોલ દિનકરન એમના પરિવારને લાવવા માટે આપણે સફળ થયા છે. એટલા માટે આપણે પ્રથમ પરમેશ્વરનો, પિતાનો, પુત્ર અને પવિત્ર આત્માનો તાલીઓ પાડીને ધન્યવાદ આપીએ જોરથી. We are very glad to be here this evening time, especially for last 20 years. The people of Dakshin Gujarat was eagerly waiting for this day, praying. And today, God has made this possible to have Jesus Calls ministry. And Reverend Paul Dinakaran and Evangeline Dinakaran in the midst of us. So we are thanking God first, and also every one of you. So we have Dr. Paul Dinakaran in the midst of us. He is the co-founder of Jesus Calls Ministry, Chancellor, Karunya University, Managing Trustee, Seesaw, and founder, Rainbow TV, and above all this, man of God, great preacher, and going every nation to preach the gospel. આપણા વચ્ચે ડૉક્ટર પોલ દિનકરન છે, જે
જીસસ કોલ્સ મિનિસ્ટ્રીના કો ફાઉન્ડર છે, કારુણ્યા યુનિવર્સિટીના ચાન્સલર છે અને શીશો નામના ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે અને રેનબો ટીવીના ફાઉન્ડર છે અને એના કરતાં ઉપરાંત મોટો પ્રચારક અને આંતરરાષ્ટ્રીય રીતે પ્રભુ તેમને ઉપયોગ કરે છે. આપણે તાલીઓ પાડીને તેમનું સ્વાગત કરીશું અને રીટા વિજય ગામિત આગળ આવશે અને તેમને બુકે આપીને તેમનું સ્વાગત કરશે. જલ્દી જે સ્વાગત કરનો છે તૈયાર જ રહે. તાલીઓ પાડતા રહીએ, તાલીઓ બંધ નહીં કરીએ. તેના પછી આપણા વચ્ચે ડૉક્ટર પોલ દિનકરની ધર્મપત્ની સિસ્ટર ઇવેન્જલિન પોલ છે. તેઓ બહુ જ પ્રાર્થનાવાદી બહેન છે અને એક સારું સ્વાર્થિક છે, સારું પ્રચારક છે. ટીવીની અંદર ક્રુસેડોની અંદર પ્રભુનો સંદેશ આપે છે. એમનું સ્વાગત રબેકા જોર્જ ફિલિપ આગળ આવશે, એમનું સ્વાગત કરશે. તાલીઓ પાડીને જોરથી આપણે આનંદની સાથે એમને સ્વીકારીએ. ત્રીજું આપણા વચ્ચે ભાઈ કિશોર રાવ એમના પરિવાર સાથે પધાર્યા છે. તેઓ આઈએએસ છે અને આ જે કંઈ તમે ગ્રાઉન્ડ પર જુઓ છો એમના સહકારથી આજે આ ક્રુસેડ શક્ય બન્યા છે. આપણે તાલીઓ તેમનું સ્વાગત કરીશું અને જયા વસંતજી ગામિત એમનું સ્વાગત કરશે. એમનો પરિવાર પણ તેમની સાથે ઊભા રહે. અને આપણા વચ્ચે મિસ્ટર પાંડ્યન અને પરિવાર આવવાના હતા. પાંડ્યન સિસ્ટર નથી, સિસ્ટર ઇઝ ધેર યા. અને પાંડ્યન સાહેબની મિસિસ પાંડ્યન છે, તેઓ પણ ઊભા રહેશે અને આપણે તેમનું પણ સ્વાગત કરીશું. અને તેના માટે રની જોર્જ આગળ આવશે અને તેનું સ્વાગત કરશે. પાંડ્યન સાહેબ અને કિશોર સાહેબે પૂરું સહકાર આ ક્રુસેડને સફળ કરવા માટે આપ્યા છે. આપણે તેઓના આશીર્વાદ આપીએ અને તાલીઓ પાડીએ. એના પછી આપણા વચ્ચે આપણા લોકલાડીલા આપણા વિસ્તારમાંથી જેને આપણે ચૂંટાઈને કેન્દ્રમાં મોકલ્યા એવા માનનીય શ્રી ડૉક્ટર તુષાર ચૌધરી સાહેબ છે, જે મિનિસ્ટર ફોર સરફેસ ટ્રાન્સપોર્ટ છે. તેઓને આપણે સ્વાગત કરીશું અને પાસ્ટર વિજય ગામિત આગળ આવશે, એમને તમને બુકે આપીને સ્વાગત કરશે. તાલીઓ પાડી આનંદની સાથે. તેના પછી આપણે રેવરેન્ડ નિકોલસ પરમાર, જે ઓક્ઝિલરી સેક્રેટરી છે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા, જેને આમ ઇનોગ્રેટ પ્રાર્થના કરી, તેમનું સ્વાગત ભાઈ વસંતજી ગામિત કરશે. અને આ સમયે ખાસ હું કિશોર રાવ સાહેબને આમંત્રણ આપવા માંગુ છું કે તેઓ પોતાના જીવનની પ્રભુનો આભાર માનીએ. આપણા લોકલાડેલ તમારા વિસ્તારના આપણા સંસદ સભ્ય અને માનનીય મંત્રી શ્રી રોડ ટ્રાન્સપોર્ટ ભારત સરકારના આપણા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબનો આમંત્રણ આપું છું અને વિનંતી કરું છું બે શબ્દ આપણા સૌના આશીર્વાદિત કરતા આપશે. આજના આપણા મુખ્ય મહેમાન ડૉક્ટર પોલ દિનાકરન સાહેબ, મિસિસ દિનાકરન, તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ માવજીભાઈ, વ્યારા મત વિસ્તારના ધારાસભ્ય પુનાજીભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રાજેશભાઈ, જેમના થકી આ કાર્યક્રમ સંપન્ન થયો છે એવા શ્રી ડી.કે. રાવ અને એમનો પરિવાર, મિસિસ પાંડ્યન, રેવરન સાહેબ એવા રાજુભાઈ, શ્રી વિજયભાઈ,
ઉપસ્થિત સૌ રેવરન સાહેબો, પાલક સાહેબો, ઉપસ્થિત વડીલો, ભાઈઓ, બહેનો, યુવા દોસ્તો અને નાના બાળકો, સૌ પ્રથમ આપ સૌને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. આજે તાપી જિલ્લા માટે એક આનંદનો અવસર છે. મસીહા પરિવારના લોકો વર્ષોથી રાહ જોતા હતા કે ડૉક્ટર પોલ દિનાકરન સાહેબ આપણા વિસ્તારમાં આવે, આપણને મળે, આપણી સાથે પ્રાર્થના કરે ને આપણને સૌને આશીર્વાદ કરે, એવી ભાવનાથી આપણે એમની રાહ જોતા હતા. ને આજે અવસર આવી ચૂક્યો છે ને આજે પહેલી વાર ડૉક્ટર પોલ દિનાકરન સાહેબ તાપી જિલ્લામાં અને સોનગઢ ખાતે પહોંચી રહ્યા છે. ત્યારે બારડોલી સંસદીય મત વિસ્તારના સાંસદ તરીકે અને આપ સૌ વતી એમનું અને એમના પરિવારનું હાર્દિક સ્વાગત કરું છું. I welcome you on behalf of my constituency, my people and myself. પણ આપણે જાણીએ છીએ કે આજે જે અહીંયા હાજર છે એનું જ ભલું નથી થવાનું, પણ સૌનું ભલું થવાનું છે. એટલા માટે કે કોઈ એક માણસ પ્રાર્થના કરે તો કદાચ ભગવાનને ઓછું સંભળાય, પણ આજે લાખો માણસો ભેગા થઈને પ્રાર્થના કરીશું એ ભગવાન ચોક્કસ સાંભળશે અને આપણને આશીર્વાદ આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે જોયું છે, વાંચ્યું છે શાસ્ત્રોમાં પણ કે જ્યારે દેવ લોકો યજ્ઞ કરતા હતા ત્યારે બી રાક્ષસો આવીને હવનમાં હડકા નાખતા હતા. પ્રભુ ઈસુને પણ વસ્તંભ પર ચડાવ્યા, એમના પર ખીલા ઠોયકા. એ કોઈ બહારના માણસ નહોતા, આપણામાંના જ માણસો હતા. ને એ જ લોકોએ એવા સારા કામમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કરેલો અને રોકવાનો પ્રયત્ન કરેલો. ને એવો જ પ્રયત્નો કેટલાક લોકોએ આપણા આજના કાર્યક્રમને પણ રોકવાનો કર્યો છે. કેટલાક લોકો એવું ઈચ્છતા હતા કે આ કાર્યક્રમ અહીંયા ના થાય, પોલ દિનાકરન સાહેબ અહીંયા નહીં આવે, એના માટે પોલીસ સુધી પહોંચ્યા, કલેક્ટર સુધી પહોંચ્યા અને આ કાર્યક્રમને બગાડવાની વાત કરી. પણ એ લોકોને મારે કહેવું છે કે ભારત દેશ એક બિન સાંપ્રદાયિક દેશ છે. અહીંના દરેક નાગરિકને કોઈ પણ ધર્મ પાળવાનો અધિકાર છે, કોઈ પણ ભગવાનમાં માનવાનો અધિકાર છે ને કોઈ પણ ધાર્મિક સ્થળે જવાનો અધિકાર છે. અજમેરમાં દરગાહ આવેલી છે, એના દર્શનમાં હિન્દુઓ વધારે જાય છે. અજમેર તો દૂરની વાત છે, આપણા કોઠવામાં બી દરગાહ છે. કોઈ દિવસ ગુરુવારે જઈને જોજો તો જેટલા મુસ્લિમ ભાઈઓ જાય છે એટલા હિન્દુ ભાઈઓ જાય છે. અમૃતસરમાં શીખ મંદિર, સુવર્ણ મંદિર આવેલું છે. ત્યાં કોઈ પણ માણસ જાય, એ કોઈ પણ ધર્મનો હોય, પણ એ અચૂક ત્યાં દર્શન કરવા જાય છે. ને આ અબાધિત અધિકાર આપણને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણે આપ્યો છે. ને કોઈ 2-5 વ્યક્તિ એને છીનવી લેવાનો પ્રયત્ન કરે એ આપણે કોઈ પણ સંજોગમાં ચલાવી લઈ શકીશું નહીં. એ આપણે કહેવાની વાત છે. અને આપણે બધા એક કહીશું, આ બધા ભાગલાવાળી પરિવારો છે, આપણને આદિવાસીઓને અંદર અંદર લડાવવા માગે છે, આપણને નુકસાન પહોંચાડવા માગે છે, પણ એવા કોઈ પણ તત્વોને આપણે સાંખી લઈશું નહીં અને એનો સામનો આપણે સાથે મળીને કરીશું અને આપણો હક લઈને જ રહીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આજે આપ સૌ ડૉક્ટર પોલ દિનાકરન સાહેબને સાંભળવા ઉપસ્થિત થયા છો, ત્યારે આપનો હું વધારે સમય નહીં લઉં, પણ એમના આશીર્વાદ આપ સૌને પડે એવી પ્રભુ ઈસુને પ્રાર્થના કરીને મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. હવે આપણા યુવાન દોસ્તના આશીર્વાદ આપવા પ્રભુના પ્રિય પુત્ર, આપણા સૌના દિલમાં વસતા ડૉક્ટર પોલ દિનકરન સાહેબનું આમંત્રણ આપું છું. 2 આશીર્વાદનો બોલ આપણા તુષારભાઈ અને એમની સાથીદારો માટે કહેશે અને આપ સૌ પણ ઊભા રહેશો એ મારા નમ્ર વિનંતી છે. બ્રધર પ્લીઝ.
I greet you all in the name of our Lord and Savior Jesus Christ. હું તમ સર્વને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સલામ પાઠવું છું. We thank God for His mercies. એની દયાને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. This evening we are so glad that our honorable minister is with us. આજે સાંજે આપણે બહુ આનંદની વાત છે કે આપણી મધ્યે આપણા વાલા મંત્રીશ્રી હાજર છે. I welcome him. હું એમનું સ્વાગત કરું છું. And I welcome all the leaders, our honorable member of the Legislative Assembly, district Zilla president, and it's our duty right now to pray for them as the Bible says, and also to pray for our nation. અત્યારે ઉપસ્થિત જે ધારાસભ્યો છે, જિલ્લા પંચાયતના અધ્યક્ષો અને તમામ જે આગેવાનો એમનું સ્વાગત કરું છું અને આપણી ફરજ છે કે આપણે